આપણે ડેલી 7 વાગે જે લાઈવ કરીએ છીએ હનુમાન ચાલીસા લાઈવ, તો હજુ સુધી મેં જેટલી આશા રાખી હતી કે આટલા લોકો જોડાવા જોઈએ, હજુ એટલા બધા લોકો નથી જોડાતા. જોડાય છે, ઘણા લોકો જોડાય છે, હનુમાન ચાલીસા કરે છે સાથે, પણ વધુ ને વધુ લોકો જોડાય અને બધા હનુમાન ચાલીસા કરે. મારા જે સબસ્ક્રાઈબર છે એટલીસ્ટ એ લોકો વધારે મિનિટ નથી હોતી, 5 થી 7 જ મિનિટનો ટાઈમ લઈએ છીએ આપણે. તો એટલા લોકો તો જોડાય અને એ સમયે હનુમાન ચાલીસા કરો, ખૂબ સારું છે અને ફેમિલી સાથે બેસીને પણ કરી શકાય. અને બીજી વાત કે અત્યારે ચૈત્ર માસ ચાલી રહ્યો છે તો મીઠું ન ખરીદાય, ઓખારણ વાંચવું, ઓખારણ શું છે તો એની પણ વાત આપણે કરી છે. તો ઘણા બધા વિડીયોઝ આપણે ઓખારણના અપલોડ કર્યા છે. તો બસ એ ઓખાહરણ પણ સાંભળજો, ખૂબ સારું છે. કેમ સાંભળવું એ પણ મેં એમાં કીધું છે, શા માટે સાંભળવું જોઈએ. તો તમે પણ સાંભળો અને ઘરના બધા લોકોને પણ કહો કે સાંભળે. કંઈ કામ કરતા હોય તો પણ મોબાઈલ શરૂ મૂકીને આપણે સાંભળી શકીએ છીએ. આ છે ઓખાહરણનું પુસ્તક, તમે જોઈ શકો છો. અને હનુમાન ચાલીસા અર્થ સાથે, લાઈન ટુ લાઈન અર્થ સાથે પણ આપી છે. અને હમણાં મારી પાસે એક ડિટેલ આવી છે કે હનુમાન ચાલીસા જે છે એમાં 3 થી 4 મિસ્ટેક છે એવું આપણને કહેવામાં આવ્યું છે. તો એ હું કાલે મારા લાઈવ હનુમાન ચાલીસાની અંદર ડિસ્કસ કરીશ, તો ખ્યાલ આવશે કે આ ભૂલ છે અને આપણે સુધારીને વાંચવી જોઈએ. એક મહાન વ્યક્તિએ કહ્યું છે એટલે એને આપણે સ્વીકારી શકાય છે. અને જે લોકો લાઈવમાં જોડાવ છો એ લોકો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરો. અને તમે જે જોડાવ છો એ તમારું નામ લખજો અને તમે ક્યાંથી છો એ. ઓમ નમઃ શિવાય. પૂનમ દરજી, ઓકે બેન, વેલકમ છે તમારું મારી લાઈવમાં. તમારી પણ ચેનલ છે રાઈટ? મેસેજ કરીને જણાવજો તમારી ચેનલ હોય તો, જેથી વધુને